આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. જીરા માટે વિશ્વના સૌથી મોટા જથ્થાબંધ બજાર ઊંઝાની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીની ચૂંટણી હાલ ચાલી રહી છે. ખેડૂત વિભાગમાં 10 બેઠક માટે 20 ઉમેદવાર મેદાનમાં છે અને 261 મતદારો છે. વેપારી વિભાગની 4 બેઠક માટે 16 ઉમેદવાર અને 805 મતદારો છે. હાલ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. ચૂંટણી અંગે ઊંઝાના ધારાસભ્ય કિરીટ પટેલે વધુ માહિતી આપી. ઊંઝા એપીએમસીનું ઇલેક્શન એટલે સમગ્ર દેશનું ધ્યાન અત્યારે આ ઊંઝાના ઇલેક્શન ઉપર મંડાયેલું છે. આ ઇલેક્શનમાં 14 સીટો માટે 36 ઉમેદવારો મેદાને છે. એમાં ભારતીય જનતા પક્ષ દ્વારા ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 4 ઉમેદવારોને મેન્ડેટ આપવામાં આવ્યા છે અને અમે એ મેન્ડેટના ઉમેદવારો વિજયી થાય એવા અમારા પ્રયત્નો છે. મેન્ડેટ આગળની વસ્તુ આગળ ઉપર નક્કી થશે, એ તો બધા ડિરેક્ટરો મળીને નક્કી કરશે. ભાજપની જીત અમે આશાવાદી છીએ કે ભાજપના મેન્ડેટ વાળા તમામ ઉમેદવારો વિજયી થશે. ટપાલ વિભાગના પેન્શન ધારકોની ફરિયાદોના નિરાકરણ માટે 24 ડિસેમ્બરના રોજ સાંજે 4 વાગે નવરંગપુરા હેડ પોસ્ટ ઓફિસ અમદાવાદ ખાતે પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ દરેક ફરિયાદને વ્યક્તિગત રીતે સંભાળશે અને તેનો ઉકેલ લાવશે. 19 ડિસેમ્બર સુધીની ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે. વધુમાં ટપાલ વિભાગે પેન્શન ધારકો ડિજિટલ જીવન પ્રમાણ રજૂ કરી શકે તે માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના સંકલનમાં લોકોના ઘર આંગણે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ સર્વિસ શરૂ કરી છે. દરમિયાન ટપાલ વિભાગની ફરિયાદોના નિરાકરણ માટે અમદાવાદમાં જનરલ પોસ્ટ ઓફિસ ખાતે ચીફ પોસ્ટ માસ્ટરની ચેમ્બરમાં 27 ડિસેમ્બરના રોજ ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. શાકભાજી અને ફળોને વહેલા પકવવા રસાયણયુક્ત ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જેને કારણે લોકોના આરોગ્ય પર અસર પડે છે. પંચમહાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પ્રથમવાર પંચમહાલ જિલ્લામાંથી શાકભાજી અને ફળોની દુકાનો તેમજ લારીઓ પરથી 264 નમૂના લેવામાં આવ્યા. આ તમામ નમૂનાઓનું પરીક્ષણ કરવા અમદાવાદ ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ પરીક્ષણનો અહેવાલ 15 દિવસમાં આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે, તેમ પંચમહાલ જિલ્લા અન્ન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગઈકાલે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે નારાયણ આઈ હોસ્પિટલ પરિસરમાં શ્રી નારાયણ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 3 કરોડ રૂપિયાથી વધુના સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી દેસાઈ અને ઉપસ્થિત મહાનુભાવોએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને પ્રકૃતિના જતન અને સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. ચોટીલા પ્રાંત કચેરી ખાતે વન અને પર્યાવરણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી મૂળભાઈ બેરાના અધ્યક્ષસ્થાને થાનગઢ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શ્રી બેરાએ નગરપાલિકામાં ચાલતા વિવિધ પ્રોજેક્ટ અને વિકાસ કામોની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં પ્રભારી મંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના નાણાપંચ અમૃત 2.0 નલ સે જલ મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામો, પૂર્ણ કામો અને શરૂ કરવામાં ન આવેલા કામોની સમીક્ષા કરી હતી. તેમણે નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની ચીફ ઓફિસર પાસેથી જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા તાકીદ કરી હતી. મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં જાતિ દરના પ્રમાણમાં સુધારો થાય તે હેતુથી બેટી બચાવો બેટી પઢાઓના વિષય સાથે પ્રચાર પ્રસાર અર્થે ભવાઈ રેલી યોજાઈ હતી. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે વિસનગર તાલુકાના ગોઠવા, રંગાકુઈ, હસનપુર અને કડા જેવા ગામોમાં શિબિર પણ યોજાઈ હતી. બાગાયત મહાવિદ્યાલય જગદુણ ખાતે ચાલતી બીજ મસાલા પાકોની વૈજ્ઞાનિક ખેતી, કાપણી અને તે બાદની તજજ્ઞતાઓ વિષય પર વિસનગરના ભુણાવ ગામ ખાતે ખેડૂત તાલીમ વર્ગનું આયોજન કરાયું હતું, જેમાં 110 ખેડૂતોએ ભાગ લીધો હતો. તાલીમ વર્ગમાં ખેડૂતોને બીજ મસાલા પાકોની સુધારેલી ખેત પદ્ધતિઓના ચાવીરૂપ મુદ્દાઓ તેમજ સંકલિત રોગ જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન અપાયું હતું.
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શિષપાલજીના અધ્યક્ષસ્થાને 2 દિવસની શીતકાલીન યોગ શિબિરનું સમાપન થયું હતું. આ પ્રસંગે શિષપાલજીએ જણાવ્યું હતું કે યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કાર્યશીલ છે. રાજ્યભરમાં અત્યાર સુધી 1.5 લાખ જેટલા યોગ ટ્રેનરો તૈયાર કરવામાં આવ્યા છે અને આગામી સમયમાં 10 લાખ યોગ ટ્રેનરને તૈયાર કરવાનો લક્ષ્ય છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.